ફરિયાદી તથા શાહિદો પાસેથી વર્ક પરમિટના વિઝા પાવા માટે રૂપિયા લઈને વર્ક પરમિટના વિઝા નહીં કરી છેતરપિંડી કરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચ. પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર નાઓએ ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ મદદનીશ પોલીસ કમિશનર ઇકોસેલ નાઓએ ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ અને ઇકોસેલ ખાતે ચાલતી તપાસમાં આરોપીઓએ ફરિયાદી યુકે વર્ક પરમિટ વિઝા પાવાનું જણાવી ફરિયાદી પાસેથી 28,51,000 તથા કિશનભાઈ કિશોરભાઈ ઘરસંડિયા પાસેથી ₹5,50,000 તથા પરેશભાઈ નારાયણભાઈ જાની પાસેથી 8,60,000 મળી કુલ ₹42,61,000 મેળવીને વર્ક પરમિટના વિઝાનું નામ નહીં કરવાનું કહી રૂપિયા પરત નહીં આપી ઓફિસ બેસવાનું બંધ કરી દઈ ગુનાહિત વિશ્વાસઘાત કરી ગુનો કરેલ હોય તે અંગે ડીસીબી પોલીસ સ્ટેશનના પાર્ટ નંબર ગુના નંબર 1121515250057 ની કલમ મુજબ 409/120 મુજબનો ગુનો તારીખ 31/3/2025 રોજ દાખલ થયો છે. આરોપીને ઝડપી પાડવાની સૂચના કરવામાં આવી ત્યારે જે ગુનાની તપાસથી લઈને પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. જાડેજા ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચનાઓએ પોલીસને ધરપકડ ટાળવા નાસો ફરતો હોય ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એન. જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ એએસઆઈ સમીરભાઈ રણછોડભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ ધોળાભાઈ નાઓએ ટેકનિકલ એનાલિસિસથી આરોપી વિશેની સચોટ માહિતી એકત્રિત કરી સદર આરોપી વિરલ કિરણ વશી નાઓએ ઘર પાસે હોવાની હકીકત જણાઈ આવતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એન. જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ ધોળાભાઈ હેડ કોન્સ્ટેબલ સુમિતભાઈ સુમનભાઈ નાઓએ આરોપીના ઘર પાસે વોચમાં રહી આરોપી તેના ઘર પાસે આવતા તેને પકડી પાડી આરોપી વિરલ કિરણ વશી ઉંમર વર્ષ 37 રહેવાસી બી 303 ઓર્ચિડ ઇન્ટિમિનિટી ગૌરવપત પાસે ક્રોમાની પાસે પાલ સુરત મૂળ રહેવાસી 101 અરિહંત કોમ્પ્લેક્સ એસબીઆઈ બેંક પાસે રત્નવાડી કિલ્લાપાડી જિલ્લા વલસાડ નાઓને લાવી સદર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદી શ્રી સાધનાબેને પોતાને વિદેશ જવાનું હોવાથી વિઝા માટે તેઓએ પ્રતિક જયેન્દ્રસિંહ તથા તેના મધરનું સંપર્ક કરેલો અને એ બાબતે તેમણે પોતે વિદેશ જવા માટે જે પ્રોસિજર કરવાની હોય એ પેપર્સ આરોપીઓને સબમિટ કરેલા અને જરૂરી ફી પણ આપેલી, પરંતુ ત્યારબાદ ઘણા સમય સુધી તેઓના વિઝા નહીં આવતા ફરિયાદીશ્રીએ જ્યારે તપાસ કરી ત્યારે તેઓ ઓફિસ બંધ કરી ત્યાંથી નીકળી ગયેલા. અમુક વખત જ્યારે તેમના એમ્પ્લોયી અને કર્મચારીઓ આવે તો તેઓ આ બાબતે પૂછપરછ પણ કરતા, પરંતુ તેઓને યોગ્ય પ્રત્યુત્તર નહીં મળતા તેમણે અમારી સમક્ષ આવી અને ડીસીબી પોલીસ સ્ટેશનમાં આ બાબતે તેઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત થયેલ છે એ રીતેની ફરિયાદ આપતા ફરિયાદી શ્રી સાધનાબેનની ફરિયાદ લઈ અને કુલ 42 લાખ રૂપિયાની ફરિયાદ નોંધવામાં આવેલ છે. તેમની સાથે અન્ય સાહેદો પણ છે કે જેમણે પણ વિઝા આપવા માટેનું પોતે બાંહેધરી આપી અને વિઝા આપ્યા વગર તેઓએ તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા આ ગુનાના કામે હાલ અમે આરોપી વિરલ વસીને ધરપકડ કરી છે. તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.